તો હું ધોળો આવે તારા બાપ એ તો તારા બાપ ને લઈ જાય મટાડવા. મારે તો શું કરવા આવવું પડે? તો જેને તારી બાપડા તકલીફ કે થાય. એટલે તો હા, ના તારી બાપડા તો કે છે તેની મમ્મી ધોણે છે તાર બાપ ભોપા છે લઈને આય એ તો ધૂણવું પડશે, ખોટું કર્યું છે તો. માને ટેન્શન મળ્યા તો તમે મન ન ધોનારે તો તું જ હા? મારી ના તારી માન ટેન્શન મળ્યા તો મન ન ધોનારે તો હે તો માતા જબરી છે તો ધૂણાવશે. તારી માને ટેન્શન મળ્યા તો તને ન ધોનારે તને તો હાગે તારી માના પેટમાં હોય એ ને તો કને મળ્યા કને ના મળ્યા, જેવા હોય એવું મોઢે આવે. પણ તારી માન મળેલા છે તાર બાપ નું કોઈ ઠકવાનું નહીં એટલે તું આવો ફાગલ પાછો છે નકર હારો ફાગલ આ ગીતાબેન પેલા લીધેલા છે. ગીતાબેન નેમાભાઈ પ્રજાપતિ મોરાલ થી જ બોલો છો ને? હા એ બોલું છું રેકોર્ડિંગ કરવું હોય તો કર અને તાર રેકોર્ડિંગ બાપને તો થાય જ ફરિયાદ છે, કરી દે. રેકોર્ડિંગ મારામાં ચાલુ જ હોય હા છે. હા કર તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે એક નવા કોલ રેકોર્ડિંગની અંદર. તો સીએન ભુવાજી અને રાજેશ પંચાલ વિશે જબરજસ્ત મોરે થઈ ગયો છે મિત્રો. જબરજસ્ત કોલ રેકોર્ડિંગ છે મિત્રો. આ બગડાસટી મોરે થઈ ગયો છે. તો સીએન ભુવાજી અને રાજેશ પંચાલના મા બાપ વિશે ગાળું બોલે છે. તો શેના વિશે મિત્રો ગાળું બોલે છે અને આને ગાળું આપે છે, તમારું શું કહેવું છે મિત્રો આ કોલ રેકોર્ડિંગની અંદર, આ મેટરની અંદર તમારું શું કહેવું છે? કોણ સાચું અને કોણ ખોટું છે મિત્રો તે કમેન્ટની અંદર જરૂર જણાવજો. અને મિત્રો ચેનલની અંદર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકનની ઘંટડી જરૂર દબાવી દેજો મિત્રો. લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો મિત્રો સાંભળો મિત્રો, આ કોલ રેકોર્ડિંગ બહુ જબરજસ્ત કોલ રેકોર્ડિંગ છે મિત્રો. તો પૂરેપૂરું કોલ રેકોર્ડિંગ સાંભળજો. બહુ બહરાસટી બોલી ગઈ છે મિત્રો, બગડાસટી બોલી ગઈ છે કોલ રેકોર્ડિંગની અંદર. તો સાંભળો મિત્રો આ કોલ રેકોર્ડિંગ. ડાયરેક્ટ મા બેન સામે ગાળો બોલી છે, એ પણ આપણે યુટ્યુબ ધ્રુવી પંચાલ ઓફિશિયલમાં વિડીયો આવી જશે, ધ્યાનથી સાંભળજો કેવી ગાળો બોલે છે. બરોબર. બીજા નંબરમાં અને ગીતાબેનનો મોબાઈલ નંબર છે 9537799948, 9537799948. બીજા નંબરના ભાઈ શ્રી છે પરબતભાઈ વડાવળ પ્રજાપતિ, એ પણ જબરજસ્ત મને ઉપાડી લેવાની ધમકી આપે છે. એમનો મોબાઈલ નંબર છે 9925547008, 9925547008. ત્રીજા નંબરનો વ્યક્તિ મને કોલ કરી 50 કોલ કર્યા છે અને ધમકી આપે છે કે તું ક્યાં છે, ખોખરો થઈ જશે, આમ છે તેમ છે. બરોબર. એ વ્યક્તિનો મોબાઈલ નંબર છે 63 568 26 હવે હર્ષ સંઘવી સાહેબ વિશે આપણે જે વાત કરી સત્ય હકીકત છે. હું સાહેબ શ્રીને બહુ માનું છું અને આ વિડીયો સાહેબ શ્રી સુધી પહોંચે એવો મને વિશ્વાસ છે. દરેકે મને બહુ સપોર્ટ કર્યો છે અને કરતા રહેશો, કારણ કે જ્યાં ખરાબ કૃત્ય હોય, ખરાબ કૃત્ય કરેલું હોય એવો માણસ જો ગાદી ઉપર બેસતો હોય અને એની જોડે મેં ચોખ્ખી એને ચેલેન્જ આપી કે તારી જોડે દેવી શક્તિ શું છે, આવતીકાલે શું થવાનું છે કહી બતાવ, 72 કલાકનો સિમ્બોલ તારો છે એ તદ્દન ખોટો છે. મેં એને ચોખ્ખું પણ કીધેલું છે કે તું કામન તુમણીઓ છે, કાળા જાદુનો કારીગર છે અને આ લુખ્ખાએ ચેતને બહુ લોકોને લૂંટ્યા છે. એટલે પબ્લિકના ઘણા બધા ફોન પણ આવે છે. તો આપણે વધારે તો નથી કહેવાનું, પણ બસ હું એટલું કહેવા માંગુ છું હર્ષભાઈ સંઘવી સાહેબને, ગૃહમંત્રી સાહેબને, કે આની કડકમાં કડક કાર્યવાહી થાય અને જે છે બધું બહાર આવે. ખોટું છે તદ્દન. આને કોઈએ એવી કઈ પરમિશન આપેલી છે, પરમિશન દીધેલી છે, મને કઈ ખબર નથી. ટોળા ભેગા કરવા પરમિશન લેવી જોઈએ, સરકારનો પરિપત્ર છે. કારણ કે લગ્ન પ્રસંગ હોય તો 200 થી વધારે માણસો આપણા ત્યાં આવતા હોય તો પરમિશન લેવી જરૂરી છે. અહીંયા દર રવિવારે 1000 કે 500 પબ્લિક આવતી હોય છે, ત્યાં કઈ ઘટના ઘટશે તો આનો જવાબદાર કોણ રહેશે? તો આ બધી મારી વાતો ધ્યાને લેવી. બરોબર. કેવી ગાળો બોલે છે ધ્યાનથી સાંભળજો. બરોબર. કારણ કે પૂરું રેકોર્ડિંગ સાંભળશો તો જ મજા આવશે. બોલો. હેલો. અરે ચેતનભાઈ મમ્મી ધોણે છે એવું રેકોર્ડિંગ આવ્યું છે. તો હું ધોળો આવે તારા બાપ એ તો તારા બાપ ને લઈ જાય મટાડવા. મારે તો શું કરવા આવવું પડે? તો જેને તારી બાપડા તકલીફ કે થાય. એટલે તો હા, ના તારી બાપડા તો કે છે તેની મમ્મી ધોણે છે તાર બાપ ભોપા છે લઈને આય એ તો ધૂણવું પડશે, ખોટું કર્યું છે તો.
માને 300 મળ્યા તો મન ન ધોનારે જા તું જ હા? મારી નાખ. તારી માન 300 મળ્યા તો મન ન ધોનારે તો હે તો માતા જબરી છે તો ધૂણાવશે. તારી માને 300 મળ્યા તો તને ન ધોનારે તો તું હાગે તારી માના પેટમાં હોય એ ને તો કને મળ્યા કને ના મળ્યા જેવા હોય એવું મોઢે આવે. પણ તારી માન મળેલા છે તાર બાપ નું કોઈ ઠકવાનું નહીં એટલે તું આવો ફાગલ પાછો છે નકર હારો ફાગલ. આ ગીતાબેન પેલા લીધેલા છે. ગીતાબેન નેમાભાઈ પ્રજાપતિ મોરાલ થી જ બોલો છો ને? હા એ બોલું છું રેકોર્ડિંગ કરવું હોય તો કર અને તાર રેકોર્ડિંગ તો બાપને થાય જ છે. ફરિયાદ કરી દે. રેકોર્ડિંગ મારામાં ચાલુ જ હોય છે. હા, કર બધું કર લા તન તન ધન 300 મળ્યા તો તું ના કરે કોઈ જા. હા તો ચાલુ જ છે રેકોર્ડિંગ. હા ચાલુ રાખ મને કોઈના બાપની બીક નહીં આવતી પણ બરોબર છે. વસંતનું નામ ના લે નકર નેસ વેરેશન કે ઘેર આવ્યું હોય જ્યાં આવવું હોય ત્યાં આવી જવાનું. બરોબર. આટલો સાવકારનો છોકરો હોય તો સુષમાન ના હોય આ તો. સાવકાર જ છું, સાવકાર જ છું છોકરો અને નહીં બ્રાન્ડેડ આવતા. છું. અરે બ્રાન્ડેડ ની બહુ ના થાય બ્રાન્ડેડ હોય ઈ તો અમે સાથીએ વાર કરે પાછળથી વાર અમે બહુ સાથે ખાવા પડે. નહીં. એ તો મારો આ તો ભગવાન ના મારી આવે. માં જબરી છે. 33 કોટી દેવી દેવતાઓ જબરી છે. ન્યાય તો લાવશે જ. દેવતા છે ને મારી માતા છે તારામાં તાકાત હોય તો અમે સાથે આવે. માતા દરેક ની હોય છે. પેલા તારા બાપના પૈસા આલવા એનો ઘોડીના પેટના. એ તો કના હાલવાના થઈ છે ને કના લેવાના થઈ છે તો ન્યાય કરશે. હા, પણ તું તાર આવે ને એટલા મોટા બાપ ના હોય તો આવે કે ઉતરીના પેટના. મારે આવવાની કોઈ જરૂર નહીં. મારે તમારી કોઈ ગરજ નહીં. હું શું કરવા આવું? મારે ગતું અરે ગરજ નથી. ઘોડીના તારામાં તાકાત હોય તો અહીંયા છું. મારે તારી રતી પર ગરજ નથી તું આવું કર. આગે બાપની એ તો ઓલાદ કને હોય. આવવું પડે છે ને કને શું કરવું પડે છે ને એ તો ભગવાન કરશે. દ્વારિકાનો નાથ ઠાકર મહારાજ. તું મને શું કહું છું તું એટલા બધા હાવકાનો છોકરો હોય તો હાથી હોમી સાથે વાત કર કે હું મનથી. તો એકલો જ ફરું છું 24 કલાક માંથી 12 કલાક એકલો જ ફરું છું. એકલો ફરે છે તારો બાપ એકલો ફરે છે જા તારી તાકાત હોય એટલી લગાઈ દે જા બરોબર છે. બસ તો કોઈ- ઈ લગાઈ લે હોશિયારી ના માર વિડિયા કરી કરીને તું કહે ના તારાથી માફી માંગે ને ઈ તો મારો કુત્તોય ના માંગે મારે શું કરવા માફી મગાવી છે? હું કીધું કે માફી માંગ. વિડિયા મૂકે છે તારી માફડા તું આવ્યો તો એ તો કની ફળાય છે ને શું છે એ તો જોઈશું આપણે. હા જોઈ લે કઈ ગોધીનગર સુધી બોકવાસ પાકી દાદા તમને કોઈ ડર જ નથી પોલીસ નો સરકાર નો કોઈ ડર જ નથી. મને કોઈ નથી કાયદાથી બધાને ડર આવવા વાળો છે. તો તમે કાયદાથી ડરતા જ નથી? કોઈ કાયદાથી તમે ડરતા જ નથી? ગાડીઓ સોરી સોરી જાય છે. ના ના ના, તમે કોઈ કાયદાથી ના, ડરતા જ નથી? ના કોઈથી નથી ડરતા માતા એમ શું મારી સદી છે એથી તમને ડરું, કોઈથી ના ડરું. તમને એવું કોને કીધેલું છે કે આટલી બધી પબ્લિક ભેગી કરવી? તારા બાપને સારી નહીં કરતો તાર બાપને બીજા જા બારે ધામ લાઈન પડે તો હોશિયાર હોય તો ના ના એટલા બધા મોટા બાપના હોય તો બારે ધામ લા પછી એ તો તમને બધું ભાન થઈ જશે કે આ કઈ રીતે પબ્લિક ભેગી કરવી, શું કરવું. પરમિશન લીધા વગર પબ્લિક કઈ રીતે તમે ભેગી કરી શકો છો? હેલો હેલો બોલો શું હતું મોટા ભાઈ? શું છે મોટા ભાઈ? બોલો ને. હા તમે તમારે ને મારે મુલાકાત છે ને પહેલી વખત તમારો વિડીયામાં હતું ખબર છે? હા હા કોણ બોલો તમે? તમારું નામ આપો. હું નંબરે તમને આલ્યો તમને ફોને કર્યો બરોબર? તમે તમારો પહેલા તો નામ એ બોલો. બધો નંબરે આલ્યો મારો ભાઈ તને ફોને કર્યો બરોબર? હા મારે ખાલી 80 વર્ષનું દુઃખ મટ્યું છે તો એમ કહેતો હતો ને ભાઈ, તમારે 5000 વર્ષ જૂનું દુઃખ મટ્યું હોય હા એ મને કઈ ખબર નથી. હા, બરોબર. તું કહેતો હતો, તમારું નામ હું આપો. ગાડી વધાવવા આવ્યો મારી વાત બોલી એટલે મેં તને ફોન કરાવડાવ્યો છે ગાડી વધાવવા આવ્યો છું તમે પેલા ગાડી તું વધાવો આવ્યો. કે બંગલો વધાવો કે લક્ઝરીઝ વધાવો, તમારું નામ તો આપો. મારા ભાઈ મોટા મારી વાત સાંભળ. તમારું નામ આપો. હા તમારું નામ આપો. નામ ને તું બોલ્યો નહીં હું તને સંભળાવું. મારી વાત સાંભળ મોટા. તમારું નામ મારા ભાઈ આપો. મોટા ભાઈ તરીકે કહું છું, તમારું નામ આપો. નામ હું આપ્યું ને તારા પાસે આવ્યો એમ નથી કહેતી. હા જેમ જેમ નથી હું તારા ઘેર આવ્યો ને તારા પુરાવા અરે તું એમ જેમ કહેતો તેમ હતો ને. હોય કે ના હોય, ભગવાન થી કોઈ મોટું નથી, હનુમાન થી કોઈ મોટું નથી, મારી દેવી વાત શક્તિ થી સાંભળ. કોઈ મોટું નથી. તું કહેતો હતો ને ઈ વિડીયો હરમી તને ફોન કર તું કહેતો હતો શિવન હુએ મારા પાસે માફી માંગી હતી હા. મારા પેટ ઉપર પાટું નથી નાખો ને હા અને મારું શુલ્યા ખેદન મને કહો મારા રોજી રોટી ઉપર નથી કરો હા એટલે ઈ સાબુત કરવા હું આવ્યો છું મોરાલમાં. તું તો સાબુત આજ કરવા હોજે આવ્યો એનું તો મને રેકોર્ડિંગ કેમ કહું? વાયરલ ના કરું તો તું મારો બાપ ભાઈ. આજ હોજે એનું રેકોર્ડિંગ વાયરલ 1 કલાક નું છે. બધે કરીને આવ્યા છે. હું પોતે વિડીયો બનાવી મેલ્યું મોરાલની માતા આવી હતી. બરોબર છે. હું વિડીયો મેલ્યું એટલે આપણે તમારા બે મનમાં એમ છે કે 12 મહિના થયા છે, આની જોડે રેકોર્ડિંગ નહીં હોય, પ્રૂફ નહીં હોય એમ? હું મારો ભાઈ હું પ્રૂફ કરવા આવ્યો છું એટલે અરે આજે કાં તો કાલે સવારે વહેલો એ ચેતનભાઈ નું રેકોર્ડિંગ વાયરલ કરી નાખીશ. આમ તો નતું કરવું પણ કરી નાખીશ.
માં ધોણે હતું તો અમે દીધી મારો ભાઈ કોઈને ઓલું નથી કર સારું છે હું સાચો વ્યક્તિ છું, સાચો રહેવાનો છું, સાચાની સાચા નથી. લડાઈમાં કોઈ દિવસ હાર માનવાનો નથી. એમને મોટા ભાઈ મારે કોઈ કેવું નથી સઠ્ઠી નું ધાવણ યાદ આવી જાય છે અને હાથ ચાલશે, ભેગું યાદ આવી જાય છે મારો ચાલશે, ભાઈ. કુદરત જબરો છે, કોઈ શાંતિ જબરું રાખ મારો નથી. ભાઈ. અને માપમાં રહી જાય હાર્યું છે મર્યાદા અરે હજી તને ખબર કુદરત થી નથી. મોટું કોઈ નથી, ભગવાન થી મોટું કોઈ નથી, હે? ભગવાન થી મોટું કોઈ નથી. એક જ વાત છે ભગવાન થી મોટું નથી તું તારે મોઢે ભગવાન નું વાત કરે છે ને તું કહે છે શિવન ભુએ માફી માંગી દીધી ભગવાન નો મારા ભક્ત ભાઈ. છું. અલ્યા ભાઈ રેકોર્ડિંગ તમને વાયરલ કરું ચેતનભાઈ ના અવાજમાં. મારે સબૂત કરવું તું વિડીયો મેં શિવન ભુએ છે માફી માંગી દીધી અરે હું શિવન ભુએનો આખું viral કરું રેકોર્ડિંગ આવી video. જશે અત્યારે ઈ રેકોર્ડિંગ. ચારે ચેનલ ઉપર હું વિડીયો મેલું ભાસ હતો તારા પાસે માફી માંગી લીધી છે ને શિવન ભુએ માફી માંગી દીધી તમારું video નામ મેલું. આપી દો, જો હોજે રેકોર્ડિંગ મૂકી દઉં. તારો આ જે શિવન ભુએ માફી માંગી તું કે ને મારા ફોટા હા, પડ્યા છે, હા, video એ, પડ્યા. એ, એ મેલ એ છે, જ. હોય તો મેલ. એ એ જ. video મેલ શિવન ભુએનો. હોજે એની આવી channel નું જશે શિવન ભાઈ, ભુએના મને આપો. સાંજે 8:30 વાગે આવી જશે. હા એ video મેલ દે એ જ આવશે. video મેલો કે શિવન ભુએ માફી માંગી એ video મેલો એ જ આવશે ભાઈ, હે એ જ આવશે. હા, એ મેલો 8 વાગે 8:30 વાગે આવી જશે. હા જીવતા હોય મેલું 8 વાગે હું ભાડું કે શિવન ભુએ છે અરે, માફી માંગી ભાઈ તું ના મૂકું તો આપ રાખો થોડું સારું રહેશે હજી અરે પણ મારા ભાઈ કીધું ને કે હોજે 8:30 વાગે વિડીયો આવી જશે. રાજુ હા, મારા ઘરનું જે ખાવા ખાતું ખાવાના પૈસા પોણીના પૈસા ને તારો ત્રિભુવનદાસ પંચાલ ના પેટનો હોય ને તો એ હાલવા આવજે ને 2 લાખ રૂપિયા માંગુ તો એ હાલવા આવજે. અરે બધું એ તો કુદરત આપશે, ચિંતા ના કરો. કનેક્ટ કેટલું મળે છે? અરે ચેહર ના ત્યાં તમે આવી જાઓ નગર તેરવાળા અને સોયલા ધામમાં આવી જાઓ અને વેટી કાઢો. તમે માગો એટલા રૂપિયા આપી દઉં. આપ્યા હોય ને તો આપી દેવા છે. હાલો બોલો. રાજુ બોલે ને? તો રાજુ બોલો. ઓ ઘરે રહ્યા છે હો તો ઘરે જ છું. ઘરે જ છે અમને આવા રાસા તું ઘરે રહ્યા છે આવી જો. હો હા. ત્યાં ગાતો નહીં તારા બાપની સોગન છે ઘરે નીકળ્યો હતો અરે હું શું કરો ઘરની બહાર જવું, મારું ઘર મૂકીને શું કરો બહાર જવું પડે મારે? બરોબર અહીંયા જ રહ્યા છે હા હો અહીંયા રે હા હું આવું હા. હે